નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે. આજના લેક્ચરમાં આપણે જોઈએ તાજેતરમાં જ પાકિસ્તાન સરહદે બીએસએફ દ્વારા કરવામાં આવેલા ઓપરેશન સુદર્શન વિશે. તો ઓપરેશન અંતર્ગત શું કામગીરીઓ કરવામાં આવી તથા બીએસએફનો તેમાં શું રોલ રહ્યો, આ દરેક બાબતની ચર્ચા આપણા લેક્ચરમાં કરવાના છીએ. તો સૌપ્રથમ આ ઓપરેશનનું નામ શા માટે સુદર્શન રાખવામાં આવ્યું? તો કે ભગવાન શ્રી કૃષ્ણના સુદર્શન ચક્ર પરથી તેનું નામ રાખવામાં આવ્યું છે. અને આ અંતર્ગત કેટલા વિસ્તારને આવરી લેવામાં આવ્યો? તો કે ભારત પાકિસ્તાનની જે બોર્ડર છે, જે 1000 કિલોમીટર જેટલી લાંબી છે, તેનો સમાવેશ કરવામાં આવ્યો, જેમાં જમ્મુની પાકિસ્તાન સાથેની સરહદ જે 485 કિલોમીટર છે, એટલે તમે અહીં જઈ શકો, આ જમ્મુ કાશ્મીર એ સરહદ. ત્યારબાદ પંજાબની પાકિસ્તાન સાથેની સરહદ કે જે 553 કિલોમીટર છે, એટલે આપણું પંજાબ રાજ્ય એની આ સરહદ. ત્યારબાદ રાજસ્થાન અને ગુજરાતની બોર્ડર, તેનો પણ આ ઓપરેશન સુદર્શનની અંદર સમાવેશ કરવામાં આવ્યો. હવે બીજી મહત્વની બાબત અહીં યાદ રાખવાની કે ભારત પાકિસ્તાનની બોર્ડરને કયા નામે ઓળખવામાં આવે છે. તો અહીંયા જો લખેલું છે રેડ ક્લિફ બોર્ડર. કેમ? તો કે જ્યારે ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારે સરહદ નક્કી કરવાનું કામ કર્યું હતું સિરિવ રેડ ક્લિફ નામના વ્યક્તિએ. એટલા માટે ભારત પાકિસ્તાનની બોર્ડરને આપણે રેડ ક્લિફ બોર્ડર તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ આ ઓપરેશન અંતર્ગત શું કામગીરીઓ કરવામાં આવે? તમે ઓપરેશન સુદર્શન તમે ઇમેજમાં પણ જોઈ શકો છો, જે અંતર્ગત સરહદી વિસ્તારોની અંદર અતિ આધુનિક મશીનરીઓ, કમ્યુનિકેશન ઇન્ટરસેપ્ટર્સ એન્ડ મોબાઈલ, બુલેટ પ્રૂફ બંકરો વગેરેને સરહદે ગોઠવવામાં આવ્યા હતા. કેમ? તો કે પાડોશી અને દુશ્મન દેશ પાકિસ્તાનમાંથી હાલમાં ધમકીઓ પણ મળી રહી છે, ત્યાંથી અવારનવાર ઘૂસણખોરીઓ થતી રહેતી હોય છે, માટે તે સરહદે ચોકસી રાખવી ખૂબ જરૂરી હોય છે. આ ઓપરેશનની અંદર કમાન્ડર રેન્કથી લઈને ઇન્સ્પેક્ટર જનરલ, આ સિવાય બટાલિયન કમાન્ડર્સ, સેકન્ડ ઇન કમાન્ડર્સ અને 40 બીએસએફ બટાલિયન કંપનીના કમાન્ડર્સ આ ઓપરેશનની અંદર તેમણે ભાગ લીધો હતો. તો શા માટે બીએસએફને પસંદ કરવામાં આવ્યું આ ઓપરેશનની અંદર? તો કે બીએસએફ એ ભારતના સરહદોની રક્ષણ કરતું પ્રથમ હરોળનું ગ્રુપ છે. જે એકચ્યુઅલ બોર્ડર અહીં તમે ઇમેજમાં જોઈ શકો છો, અહીં જે જવાનો છે એ હોય છે બીએસએફના જવાનો. જ્યારે કોઈ આતંકવાદી હુમલો થાય તો મોટા ભાગે સૌ પ્રથમ આતંકવાદીઓ સાથે મુઠભેડ થતી હોય તો તે બીએસએફના જવાનોની થતી હોય છે, અને માટે બીએસએફનો આની અંદર સમાવેશ કરવામાં આવ્યો, જેની અંદર બીએસએફના વરિષ્ઠ અધિકારીઓ અને હજારો સૈનિકોએ ભાગ લીધો હતો. હવે બીએસએફ વિશે માહિતી મેળવીએ તો બીએસએફની સ્થાપના 1 ડિસેમ્બર 1965ના રોજ કરવામાં આવેલી. આપણે જાણીએ છીએ કે 1965ની અંદર ભારત પાકિસ્તાન યુદ્ધ થયેલું, અને આ યુદ્ધ બાદ બીએસએફ, જેનું પૂરું નામ છે બોર્ડર સિક્યુરિટી ફોર્સ, તેની સ્થાપના કરવામાં આવી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય સરહદોની સુરક્ષા નિશ્ચિત કરવાનો છે, અને આ ઉપરાંત શાંતિકાળ દરમિયાન ભારતીય સરહદોનું રક્ષણ કરવાનો અને આંતરરાષ્ટ્રીય અપરાધોને રોકવાનો. આંતરરાષ્ટ્રીય અપરાધો એટલે શું? તો ભાઈ દુશ્મન દેશમાંથી કે અન્ય કોઈ દેશમાંથી ડ્રગ્સની હેરાફેરી વગેરે થતી હોય તો તેમને રોકવાનું કામ પણ બીએસએફના શિરે રહેશે, જેનો મોટો છે જીવન પર્યંત કર્તવ્ય, એટલે કે ડ્યુટી અનટુ ડેથ. અને બીએસએફ કયા મંત્રાલય અંતર્ગત કામ કરે છે? ખૂબ મહત્વનો પ્રશ્ન હતો કે બીએસએફ કેન્દ્રીય ગૃહ મંત્રાલય અંતર્ગત કામ કરશે. તો વર્તમાનની અંદર કેન્દ્રીય ગૃહમંત્રી કોણ છે? આપ તે કમેન્ટ બોક્સની અંદર લખશો. આ સિવાય બીએસએફ ભારતના 7 કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો પૈકીનું એક છે, અને જે વર્તમાનમાં વિશ્વનું સૌથી મોટું સરહદી સુરક્ષા દળ છે, કે જેની અંદર 186 બટાલિયન, 2,57,363 કર્મચારીઓ છે. અને બીએસએફ પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથેની ભારતની સરહદોનું રક્ષણ કરે છે, અને નક્સલ વિરોધી પ્રવૃત્તિઓ જે થતી હોય છે એની અંદર પણ ઓપરેશનો કરે છે. હવે નક્સલીઓ કે જે ભારતના ઘણા રાજ્યોની અંદર કાર્યરત છે, તો તેની સામે કામગીરી કરવાનું પણ કાર્ય બીએસએફના શિરે છે. તો આ માહિતી હતી ઓપરેશન સુદર્શન વિશે તથા બોર્ડર સિક્યુરિટી ફોર્સ વિશે. જો આપને વિડીયો પસંદ આવ્યો તો તેને લાઇક કરો, વર્લ્ડ ઇનબોક્સની ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા નવા વિડીયોની નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂર પ્રેસ કરો. થેન્ક યુ વેરી મચ.